જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ સીનું પ્રકરણ નંબર 2. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન નિલંબનના ગુણધર્મો લખો. તો નિલંબનના જે ગુણધર્મો છે નિલંબન એટલે કે નિલંબિત દ્રાવણના, એ નીચે પ્રમાણે છે કે આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. નિલંબન છે એ કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના જે કિરણો છે એનું પ્રકિરણન કરે છે અને જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે. નિલંબનને ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો નીચે બેસી જાય છે, એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી. તો નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિરણન કરી શકતું નથી. ત્યારબાદનો બીજો પ્રશ્ન, કલિલ દ્રાવણના ગુણધર્મો લખો. તો એ નીચે પ્રમાણે કે કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં એ સમાંગ મિશ્રણ લાગે. ત્યારબાદ દ્રાવ્યના કણો એટલે પરિક્ષેપિત કલા, દ્રાવક એટલે પરિક્ષેપ માધ્યમ, એમાં પરિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલિલ કહે છે. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી, પરંતુ અલ્ટ્રાસેન્ટ્રીફ્યુજ જેવા સાધનથી અલગ કરી શકાય છે. તો તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. કેટલા નાના? તો કે આશરે 10⁴ થી લઈ અને 10⁵ નેનોમીટર જેટલા. તે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. અને આવી ટિન્ડલ અસર બંધ રૂમમાં ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય પરિક્ષેપિત માધ્યમ એટલે કે હવામાં ધૂળના રજકણો જેવી પરિક્ષેપિત કલા હોય છે. અને આમ તે વાયુમય એરોસોલ કલિલ છે. વાયુમય એટલે કે એરોસોલ કલિલ છે. કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડી વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી અને આથી તે સ્થાયી છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનાને ભૌતિક અથવા તો રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો. જેમ કે વૃક્ષનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, કાગળ અને લાકડાનું સળગવું. તો બે ફેરફાર છે, ભૌતિક અને રાસાયણિક. તો વૃક્ષનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, પાણી ઉકાળીને વરાળ બનાવી અને કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવા, આ બધા ભૌતિક ફેરફાર છે. જ્યારે તિજોરીને કાટ લાગવું અને કાગળ અને લાકડાનું જે સળગવું છે એ રાસાયણિક ફેરફાર છે. ત્યારબાદનો પ્રશ્ન, ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. તો ધાતુ છે એ ચળકાટ ધરાવે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય, તણાવપણું અને ટીપાવપણું ધરાવે, રણકારી ધરાવે છે. અને ગોલ્ડ એટલે કે સોનું, સિલ્વર એટલે કે ચાંદી, કોપર એટલે કે તાંબુ, આયર્ન એટલે કે લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુ છે. જ્યારે મર્ક્યુરી એટલે કે પારો એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. સોડિયમ છે, માટી છે, ખાંડનું દ્રાવણ છે, સાબુ છે, સિલ્વર, મિથેન, કોલસો, કાર્બન ડાયોક્સાઇડ અને સિલિકોન. તો તત્વ સંયોજન અને મિશ્રણ 3 પ્રકારની અંદર તત્વમાં આવશે સોડિયમ, સિલ્વર અને સિલિકોન. ત્યારબાદ સંયોજનમાં આવશે સાબુ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. અને મિશ્રણની અંદર માટી, ખાંડનું દ્રાવણ અને કોલસો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો વિદ્યાર્થીઓનું એક જૂથ પગરખાનું એક ખાલી ખોખું લઈ તેને ચારે બાજુથી કાળા કાગળ વડે ઢાંકી દે છે. આ ખોખાના એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક નાનું છિદ્ર બનાવે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક પાત્રમાં દૂધ ભરી અને ખોખામાં ગોઠવે છે. પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈ અને તેઓને આશ્ચર્ય થાય છે. તેઓ આ જ રીતે પ્રવૃત્તિ મીઠાનું દ્રાવણ ભરીને કરે છે, પણ પ્રકાશ તેમાંથી આરપાર થઈ જાય છે. બરાબર, એટલે કે આરપાર પસાર થઈ જાય. અહીં જોવો એ રીતે અંદર દ્રાવણ મૂકે છે. આ એક પગરખાનું ખોખું છે, અહીંયા આંખથી જોવામાં આવે. બરાબર, આ એક નમૂનો ભરવા કાચનું પાત્ર રાખ્યું છે અને આ બાજુથી આ ટોર્ચ વડે છે પ્રકાશ આપાત કરવામાં આવે. તો પ્રશ્ન પૂછ્યો છે કે દૂધ કેમ પ્રકાશિત થાય છે તે સમજાવો અને એમાં સંકળાયેલી ઘટનાનું નામ આપો. તો કે દૂધ એક કલિલ દ્રાવણ છે અને એટલા માટે પ્રકાશિત થાય અને એ ટિન્ડલ અસર દર્શાવે છે. ત્યારબાદ મીઠાના દ્રાવણમાં આવું પરિણામ મળતું નથી, સમજાવો. તો કે મીઠાનું દ્રાવણ એ સાચું દ્રાવણ છે અને પ્રકાશનું વિખેરણ કરશે નહીં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, શું તમે બીજા 2 દ્રાવણોનું નામ આપી શકો કે જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી જ અસર જોવા મળે? તો કે જે ડિટર્જન્ટનું દ્રાવણ છે અને સલ્ફરનું દ્રાવણ છે એમાં સેમ ટુ સેમ જેમ દૂધમાં થયું છે, બરાબર, એવી જ વસ્તુઓ તમને જોવા મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે,
અધાતુઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતની અતિમંદ વાહક હોય છે. તેઓ ચળકાટવિહીન, રણકારવિહીન, અટીપનીય તથા વિવિધ રંગો ધરાવે છે. તેના ઉપરથી પ્રશ્ન પૂછ્યા કે એક અધાતુનું બહુરૂપ વિદ્યુતનું સુવાહક છે તેનું નામ આપો. એ છે ગ્રેફાઇટ. ત્યારબાદ ચળકાટ ધરાવતા અધાતુ તત્વનું નામ આપો. એ છે આયોડિન. અને સૌથી વધારે સંયોજન બનાવનાર અધાતુનું નામ આપો. એ છે કાર્બન. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના દરેક ફેરફારને ભૌતિક ફેરફાર અથવા તો રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાના છે અને કારણ પણ આપવાનું. તો સૂર્યપ્રકાશમાં ભીનો શટ સૂકવવો તો એક ભૌતિક ફેરફાર છે. કારણ શું? તો કે સૂર્યપ્રકાશમાં ભીનો શટ સૂકવવો એ ભૌતિક ફેરફાર છે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પ્રવાહી પાણીના અણુઓનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ ફાનસમાં કેરોસીનનું દહન થવું એક રાસાયણિક ફેરફાર છે. તો ફાનસમાં કેરોસીનનું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે, કારણ કે કેરોસીનનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉદ્ભવે છે. ત્યારબાદ મલાઈને વલોવીને તેમાંથી માખણ મેળવવું એ ભૌતિક ફેરફાર, અને કારણ કે આ પ્રક્રિયા દરમિયાન માત્ર ભૌતિક સ્થિતિમાં જ ફેરફાર થાય છે. ત્યારબાદનો તમારો પ્રશ્ન, નીચેના ઉદાહરણોમાં કલિલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે જણાવવાનું છે. તો ધુમાડો છે એમાં કલિલનો પ્રકાર એરોસોલ, પરિક્ષેપિત કલા ઘન અને પરિક્ષેપણ માધ્યમ છે વાયુ. ત્યારબાદ વાદળી છે એનો પ્રકાર ઘનસોલ, પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ છે ઘન. ત્યારબાદ ફોમ રબર છે એમાં કલિલનો પ્રકાર ઘનસોલ છે, પરિક્ષેપિત કલા વાયુ છે અને પરિક્ષેપણ માધ્યમ છે એ છે ઘન. ત્યારબાદનો પ્રશ્ન, તત્વો વિશે સામાન્ય સમજૂતી આપો. તો ઈસવીસન 1661માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝર એમણે તત્વની વ્યાખ્યા કંઈક નીચે મુજબ આપી કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. તત્વનું ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. હાલનો જે સમય છે તેમાં તત્વોની સંખ્યા સૌથી વધારે છે અને તે પૈકી 92 જેટલા તત્વો કુદરતમાંથી મળે છે અને બાકીના જે કંઈ છે એ માનવ નિર્મિત છે. મોટાભાગના તત્વો ઘન સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 11 જેટલા તત્વો છે વાયુ સ્વરૂપે, અને ઓરડાના તાપમાને 2 તત્વો છે પ્રવાહી સ્વરૂપે છે. એ 2 છે બ્રોમિન અને મર્ક્યુરી. ત્યારબાદ ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાન એટલે કે 303 કેલ્વિન, બરાબર, એમાં ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ છે પ્રવાહી સ્વરૂપે હોય છે. તો મિત્રો આપણું જે ચેપ્ટર હતું એ થાય છે અહીંયા પૂરું. આપણે જલ્દીથી એક નવા ચેપ્ટરના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.